મિત્રો, આજે આપણે વાત કરવાના છે રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે ધોરણ 1માં મફત પ્રવેશ અંગેની જાહેરાત છે એ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. મફત પ્રવેશના ફોર્મ ક્યારે ભરાવાના છે, ક્યારે પ્રથમ રાઉન્ડ જાહેર કરવાનો છે, આ સંપૂર્ણ તારીખો સાથે માહિતી આપણે આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. બાકી મિત્રો, ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે પણ આપણે વિડીયો છે એ બનાવશું, તો તમે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી એ જોઈ અને તમે જાતે જ ઓનલાઈન અરજી કરી શકો. ચાલો શરૂ કરીએ. આરટી એક્ટ 2009 અન્વયે શૈક્ષણિક વર્ષ 2024-25માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ 1માં પ્રવેશ અંગેની આ જાહેરાત છે. મિત્રો, અહીં ખાનગી શાળાઓની અંદર 25% છે એ વિનામૂલ્યે ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના જે બાળકો છે એમને પ્રવેશ આપવામાં આવે છે. આ બાળકોને 1 જૂન 2024ના રોજ 6 વર્ષ પૂર્ણ થતા હોય તો આવા તમામ બાળકો છે એમને અહીં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરી શકશે. મિત્રો, આમાં અગ્રતા કોને આપવામાં આવશે તો તમે જોઈ શકો છો કે પહેલે તો અનાથ બાળકો છે, બીજા નંબરે સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક હોય, બાળગૃહના બાળકો, ત્યાર પછી બાળ મજૂર હોય અથવા તો સ્થળાંતરિત જે મજૂરો હોય એમના બાળકો હોય તો એમને અગ્રતા આપવામાં આવશે. મંદબુદ્ધિના બાળકો હોય અથવા તો સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરિયાતવાળા બાળકો, શારીરિક રીતે જે બાળકો વિકલાંગ હોય તો આમને અગ્રતા આપવામાં આવશે. એઆરટી એટલે કે એન્ટી રેટ્રોવાયરલ થેરેપી, એઆરટીની સારવાર લેતા બાળકો હોય તો એમને અહીં પ્રવેશ મળવાપાત્ર છે. ફરજ દરમિયાન શહીદ થયેલ જે લશ્કરી, અર્ધલશ્કરી અને પોલીસ દળના જવાનોના બાળકો હોય તો આમને પણ અહીં આરટી અંતર્ગત અગ્રતા આપવામાં આવશે. જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય તો એમને પણ અહીં સંતાન છે એ દીકરી જ હોય તેવી દીકરીઓને અગ્રતા મળશે. રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો હોય તો એમને મળશે. 0 થી 20 આંક ધરાવતા એટલે કે એસસી, એસટી, એસીબીસી, જનરલ તથા અન્યના બીપીએલ કુટુંબના જે બાળકો છે એમને, એસસી અને એસટી કેટેગરીના બાળકોને, ત્યાર પછી ઓબીસીના બાળકોને, જનરલ કેટેગરી અને બિન અનામત કેટેગરી વર્ગના બાળકો છે તો એમને અગ્રતા મળશે. અગ્રતા ક્રમ અહીં 8, 9, 11, 12 અને 13માં આવતા બાળકો માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક મર્યાદા છે એ 1,20,000 અને શહેરી વિસ્તારની અંદર 1.5 લાખ રૂપિયા છે એ નક્કી કરવામાં આવેલી છે. એટલે કે તમારી તમામ જે આવકના સ્ત્રોત છે એમાંથી વાર્ષિક આવક 1,20,000 જો ગ્રામ્યમાં રહેતા હોય તો, અને સિટીમાં રહેતા હોય તો 1.5 લાખથી વધારે ન હોવી જોઈએ. તો આવા જે વાલીઓ છે એમના બાળકોને અહીં પ્રવેશ આપવામાં આવશે. બાકી મિત્રો, વેબસાઇટ અહીં આપેલી છે rt.orp.gujarat.com. આ વેબસાઇટ ઉપર તમે ઓનલાઈન અરજી કરી શકશો. 14/3/2024 ગુરુવારથી ને તારીખ 26/3/2024. તો મિત્રો, આ તારીખ છે 14/3/2024 ફોર્મ શરૂ થશે અને 26/3/2024ના દિવસે ફોર્મ છે એ અહીંયા તમે ભરી શકશો. છેલ્લી તારીખ છે 26/3/2024. આ અંગેની જરૂરી વિગતો તમારે અરજી સાથે કયા આધાર પુરાવા અને કયા અધિકારીના આધાર પુરાવા રજૂ કરવા, તો આ તમામ વિગતો છે એ તમને વેબસાઇટ ઉપર મળી જશે. અરજદાર જરૂરી આધાર પુરાવા એકઠા કરી ઓનલાઈન અરજી સમયમર્યાદામાં કરી શકે તે માટે પ્રવેશની જાહેરાત અને ઓનલાઈન અરજી કરવાની તારીખ વચ્ચે થોડોક સમય છે એ આપવામાં આવેલો છે, જેથી કરી અને વાલીઓ છે એ આધાર પુરાવા રજૂ કરી શકે. અહીં મિત્રો, આધાર પુરાવાની અંદર તમારે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો, જાતિનો, કેટેગરીનો દાખલો તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો અથવા તો ઇન્કમટેક્સ રિટર્ન તથા ઇન્કમટેક્સ રિટર્ન ભરેલ ન હોય તેવા કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ જે પણ લાગુ પડતું હોય એ તમારે અહીં અપલોડ કરવાનું રહેશે. મિત્રો, અપલોડ છે એ તમામ વસ્તુ ઓરિજિનલ જ કરવાની રહેશે. જ્યારે આપણે ઓનલાઈન ફોર્મ ભરવા વિશેનો વિડીયો બનાવશું એમાં તમને તમામ વિગતે માહિતી છે એ આપશું. ઓનલાઈન ફોર્મ ભરાઈ જાય ત્યાર પછી મિત્રો તમારે એને કોઈ પણ જગ્યાએ જમા કરાવવાનું રહેતું નથી. અહીંયા તમે જોઈ શકો છો કે કાટા અક્ષરની અંદર અંડરલાઈન કરીને લખેલું છે. 5/3/2024ના દિવસે આ જાહેરાત છે એ પ્રસિદ્ધ થઈ છે. મિત્રો, હવે શૈક્ષણિક વર્ષ 24-25 માટે આરટીના ફોર્મ અંગેનો આ સંભવિત કાર્યક્રમ છે એ પણ જાહેર કરેલો છે, જેમાં જાહેરાત તારીખ આપણે હમણાં જ જોઈ 5/3/2024.
ઓનલાઈન ફોર્મ ભરવા માટે જે જરૂરી ડોક્યુમેન્ટ છે એ એકઠા કરવા માટે જે વાલીને સમય આપવાનો છે એ તમે જોઈ શકો છો કે 9 દિવસનો સમય આપેલો છે, જેમાં 5/3/2024 થી 13/3/2024 સુધી તમે આ ડોક્યુમેન્ટ છે એ એકઠા કરી લેજો. બાકી મિત્રો ઓનલાઈન ફોર્મ છે એ ક્યારે ભરાવાના શરૂ થશે તો કે 13 દિવસ સુધી આ ઓનલાઈન ફોર્મ ભરાશે. તારીખ 14 માર્ચ 2024 થી લઈ અને 26 માર્ચ 2024 સુધી તમે આમાં અરજી કરી શકો છો. જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી, એપ્રુવલ, રિજેક્ટ કરવાનો જે સમયગાળો છે એ 15 દિવસનો લાગશે, જેમાં 14/3/2024 થી લઈ અને 28/4/2024 સુધીનો સમય છે એ આપેલો છે. માત્ર અમાન્ય થયેલ જે ઓનલાઈન અરજીઓમાં ખોટા ડોક્યુમેન્ટ છે એ ફરી પાછા તમારે અપલોડ કરવાનો સમયગાળો આપશે, તો એ 3 દિવસનો આપશે, જે 1/4/2024 થી 3/4/2024 રહેશે. બાકી મિત્રો માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓ પૈકી પુનઃ ડોક્યુમેન્ટ અપલોડ થયેલ અને ઓનલાઈન ફોર્મની જિલ્લા કક્ષાએ ચકાસણી જે કરવાનો છે સમયગાળો એ 4 દિવસનો રહેશે, જેમાં 1/4/2024 થી 4/4/2024 અહીં આપેલો છે સમય. પ્રવેશ પ્રક્રિયાનો જે પ્રથમ રાઉન્ડ છે એ 6/4/2024ના દિવસે જાહેર કરવામાં આવશે. તો મિત્રો અહીંયા ઓનલાઈન ફોર્મ ભરાવાની સાથે સાથે જે પહેલો રાઉન્ડ છે એ 6/4/2024ના દિવસે પ્રસિદ્ધ કરવામાં આવશે. તમે આ આખો કાર્યક્રમ છે એ જોઈ શકો છો. બાકી મિત્રો આ PDF તમારે જોતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે અને સાથે વોટ્સએપ ચેનલ છે, તો આ બંને લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એમાં તમે જોઈન થઈ જજો. આ PDF તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો. મિત્રો આશા રાખું છું કે RT અંતર્ગત તમામ જે કાર્યક્રમો છે એ તમને સમજાઈ ગયા હશે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.